નમસ્કાર મિત્રો, બિહાર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, આજના દિવસે જે વિદ્યા સહાયક ભરતી ઉપર જે કેસ થયેલો છે, જે કોઈ પણ કારણથી જે કેસ થયેલો છે, તેને આજના દિવસે હિયરિંગ હતી. તમને બધાને ખબર છે 6/2/2019ના દિવસે આજના દિવસે તેની સુનાવણી થવાની હતી અને તમારામાંના મોટા ભાગના લોકો એ રાહ જોઈને બી ઊભા હતા કે શું આ ન્યૂઝ આવવાના છે, શું ન્યૂઝ આવ્યા છે. સાંજે 7-8 વાગ્યા સુધી બી તમે એ જ રાહ જોતા હતા કે ખરેખર શું ન્યૂઝ આવ્યા છે, ખરેખર શું હકીકત ઘટના બની છે, એનો ચુકાદો આવ્યો છે કે નહીં. એ ઘણા બધા મનમાં તમારા પ્રશ્ન રહેલા હતા અને ઘણા બધા તમે પ્રશ્નોના જવાબ મતલબ તમે મને કોમેન્ટ કરીને કે મેસેજ કરીને તમે મને વારંવાર પ્રશ્ન પૂછો. તો આજના દિવસે તો મિત્રો, આજના દિવસે મેં તમને એક પોસ્ટ બી આપી દીધી હતી 7 વાગ્યા આસપાસ કે હજી સુધી ચુકાદો આવ્યો નથી, એનો પેન્ડિંગ ચુકાદો હતો. પણ અત્યારે થોડા સમય પહેલા જ હજી મેં જોયું ત્યારે એમાં ખ્યાલ આવ્યો છે તો કે એનો ચુકાદો આવી ગયો છે. મતલબ ચુકાદો તો નથી આવ્યો પણ ફરીથી નવી તારીખ બહાર પડી છે. જી હા મિત્રો, ફરીવાર પાછી તારીખ બહાર પડી છે અને એ તારીખ છે 19/3/2019. બાજુમાં તમે ફોટો જોઈ શકો છો, એમાં તમે ક્લિયર તમને દેખાય છે. નેક્સ્ટ ડેટ જે આપવામાં આવેલી છે એ 19/3/2019 રહેલી છે. મતલબ હવે 19/3 માર્ચ મહિનાની 19 તારીખે જ હવે ખબર પડશે ફરીવાર શું ચુકાદો આવે છે, ત્યારે જ ખબર પડશે. ત્યાં સુધી અત્યારે કોઈ માહિતી આવેલી છે નહીં અને અત્યારે એવું લાગી રહ્યું છે મિત્રો કે આ ભરતીમાં જે કંઈ પણ જે કેસ થયો છે એ કેસનો પણ ફેસલો જેને કહેવાય ને કે ફિક્સ પગારદારમાં જે રીતનું તારીખ પર તારીખ પડ્યા જ રાખે છે, તારીખ પર તારીખ પડ્યા જ રાખે છે, એ રીતની જ પ્રોસેસ આમાં બી થવાની હોય એવું લાગે છે. એટલે આની ઉપર હવે વધારે રાહ જોવાની જરૂર છે નહીં. જે ભરતી પ્રક્રિયા બદલીને કારણે અટકેલી છે, બદલી પ્રક્રિયા જેવી પૂરી થશે એટલે ભરતી પ્રક્રિયા બી શરૂ થશે એવી આપણને આશા રાખી શકીએ હવે. કેમ કે આમાં તો કોઈ એટલું બધું લાગતું નથી કે આનો કોઈ ચુકાદો આવી શકે, કેમ કે તારીખો પર તારીખો પર તારીખ પડ્યા જ રાખે છે, એનો કોઈ અંત આવતો નથી. જે આપણા ન્યાયતંત્રમાં આપણે બધાને ખબર જ છે, જે આ ઘટના બને છે એ જ ઘટના ફરીવાર પાછી આજના દિવસે બનેલી છે. એટલે કે નવી તારીખ ફરીવાર જાહેર થઈ છે 19/3/2019. મિત્રો યાદ રાખજો આ તારીખે ફરીવાર કદાચ કોઈ ન્યૂઝ આવે તો ત્યારે તમને જરૂરથી પાછી ન્યૂઝ આપી દઈશ. બસ મિત્રો, આજના દિવસે એટલી જ વાત કરવાની હતી આપણા આ વિડીયોની અંદર. આશા રાખું છું કે માહિતી તમને આમ તો સારી નહીં લાગી હોય, ખરાબ જ લાગી છે, એટલા માટે વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સુધી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.